હેલો એવરીબડી, હું ડૉક્ટર પંકજ માલુકર. હું વડોદરાથી છું. વ્યવસાયમાં હું ગાયનેકોલોજીસ્ટ છું. મારું મેટર્નિટી હોસ્પિટલ છે. તે ઉપરાંત ઘણા બધા શોખમાં ઇન્ટરેસ્ટ છે. એક પેઇન્ટિંગ છે, મેં ઓઇલ પેઇન્ટિંગ કરું છું, ડિજિટલ પેઇન્ટિંગ કરું છું. ફોટોગ્રાફીનો શોખ હમણાં આવે છે. પહેલાં વિડીયોગ્રાફી કરતો હતો, હવે હમણાં ફોટોગ્રાફીમાં શોખ જાગે છે. તો ફોટોગ્રાફીમાં ખાસ કરીને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી પર વધારે ફોકસ છે, કારણ કે વ્યવસાય એટલો બિઝી હોય છે કે એની સાથે સાથે આ બધું કામ કરતાં તમને આનંદ મળે, રિલેક્સેશન મળે. જ્યારે કે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં તમે નેચર સાથે રહેતા હો છો, એટલે સવારે ઉઠીને જેવી રીતના સનરાઈઝ વખતે તમે ત્યાં હો તો નેચર સાથે રહેતા હોય, એકદમ માહોલ એકદમ સરસ હોય. ફિઝિકલ એક્સરસાઇઝ જેવું પણ થાય તમે ફર્યા કરો એટલા માટે. સેકન્ડ થિંગ કે રિલેક્સેશન મળે, એટલે આખો જે કંઈ કામ કર્યું હોય તે બધું તે વખતે ભૂલી જવાય અને ફ્રેશ થઈ જવાય. ઇઝ લાઈક અ મેડિટેશન. અને રિલેક્સેશનથી તમારું ઘણું બધું તમારી જિંદગીને બીજું બધા પહેલું પણ ઇમ્પ્રૂવ થઈ જાય. એટલે તે જાણીને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી, અત્યારે બર્ડ ફોટોગ્રાફી બધી ડિસ્પ્લે કરી છે. અમારી પાસે બધા બર્ડ ફોટોગ્રાફીના બધા ફ્લાઇંગ શોટ છે કે વાઇલ્ડ એનિમલ્સના છે, પણ અત્યારે થીમ બેઝ અત્યારે ફક્ત બર્ડ્સ ફોટોગ્રાફી લીધી છે, જેમાં ખાસ કરીને બધા બેઠેલા બર્ડ્સ છે. પણ વર્લ્ડ બહુ મોટું છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. યુઝ્યુઅલી તો ઘણી વાર ગ્રુપમાં જતા હોઈએ છીએ, ફ્રેન્ડ સાથે જતા હોઈએ છીએ, પણ ફ્રેન્ડ્સ ના હોય તો એકલા પણ તમે ફોટોગ્રાફી માટે જઈ શકો. કારણ કે હવે ઘણી બધી જગ્યાએ તમને થોડું ગાઈડન્સ નહીં મળી જતું હોય અને તમે એકલા પણ જઈ શકો, અને ઘણી વખત ગ્રુપમાં જતા હોય. ખાસ કરીને નેશનલ પાર્ક હોય એમાં તો તમારે બુક કરાવવું પડે બધું, અને ત્યાં લોકોને જીપમાં ને એમાં ફરવાનું હોય, એટલે એ લોકોના ગાઈડ પણ તમારી જોડે હોય. આ ઉપરાંત બીજી ઘણી બધી હોબીઝ છે, પણ જેટલી હોબીઝ પર ફોકસ કરો, જેટલું તમને આ બધું પોતાના માટે છે, નહીં કે બીજા માટે. તમે જેટલું એન્જોય કરો અને જેટલું ફોકસ કરો એટલી મજા આવે. અમદાવાદમાં વડોદરાથી ઉડીને આટલા પક્ષીઓ આયા, અદભુત કામ. સાહેબ પોતે તો ડોક્ટર છે એવી ખબર પડી, અને છતાંય એમાંથી સમય કાઢી અને એટલા સુંદર પક્ષીઓ લાયા, અને બધા નેચરલ. અદભુત. મારા અભિનંદન. અને હું ઈચ્છું છું કે આવું કરતા રહે, અમદાવાદ આવતા રહે. એકાદ મહિનાથી લલિત કલા અકાદમીની તમામ ગેલેરીમાં ભરચક એક્ઝિબિશનો થાય છે, અને અવનવા આર્ટિસ્ટો ની જે આર્ટ છે નિહાળવાનો જે સુભગ સમન્વય અને આનંદ થાય છે, એને હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. વિશેષ તો ખાસ એ કહેવાનું કે મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલ એક ડોક્ટર કે જેની આપણી ધારણા એ છે કે એનું કામ ચીરફાડ કરવાનું, શરીરના બધા અવયવ તંત્રો આમ તેમ એને માટે નિરખવાનું હોય, એ બાહ્ય સૃષ્ટિને આટલી જબરજસ્ત રીતે કોઈક વિશેષ ઈશ્વરની કૃપા હોય અને દિવ્ય દ્રષ્ટિ હોય તો જ આ કંડારી શકે. સાહેબ, આ દુનિયાના જુદા જુદા ભાગના પક્ષી ક્યાં ક્યાંથી મુસાફર બની અને ભારતના અને એ ગુજરાતમાં આવ્યા હોય, અને એને દરેક પેન્ટિંગ, આ દરેક ફોટોગ્રાફનો વિશેષ હિસ્ટ્રી હોય. ખૂબ રસાસ્વાદ કરાયો સાહેબ. ખૂબ જ આગળ વધો, ખૂબ જ પારંગત રહો. તમારા વ્યવસાયમાં તો તમે રહેશો જ, પણ આ તમારો જે શોખ છે, આ ઈશ્વરે જે તમને ઈશ્વર પ્રદત્ત જે તમને આ કેપેબિલિટી આપી છે, એને ખૂબ જ ડેવલપ કરો. ખૂબ જ આભાર. અસ્તુ. થેન્ક યુ વેરી મચ. હા, આજે ડૉક્ટર પંકજભાઈનું અહીંયા પક્ષીઓ ઉપરનું પ્રદર્શન જોયું. જેમ અર્જુને માછલીની એક આંખ જ જોઈ હતી, એ પ્રમાણે એમને આ પક્ષીઓમાં આંખ જોઈ, ને પક્ષીઓની ફોટોગ્રાફીમાં આ બહુ જ મહત્વનું છે કે આંખ એ તો આવવી જ જોઈએ. બીજું, એમને એટલા સરસ રીતે એકાગ્રતાથી, કારણ કે બાય પ્રોફેશન ડૉક્ટરો હતી, એમને એકાગ્રતા હોય જ ને ધીરજ, એ બેનું પરિણામ થઈને બીજું અહીંયા એમને જે ફોટોગ્રાફમાં શાર્પનેસ લાયા છે એ પણ બહુ ધ્યાન દોરે તેવી છે. આપણે એવું ઈચ્છીએ અને શુભેચ્છાઓ આપીએ કે આવા અવારનવાર વધુ ને વધુ પ્રદર્શનો અહીંયા યોજતા રહે, લોકોને આવો લાભ મળે તેવી શુભેચ્છા. ડૉક્ટર પંકજભાઈ સાહેબને કેમેરાની પાંખે આજે ભારત દેશના પક્ષીઓ કેટલા હૃષ્ટપુષ્ટ અને તંદુરસ્ત લાગે છે, અને એકદમ કુદરતી નજીક જઈ અને જે પાડ્યા છે ફોટા, એમના જુદા જુદા પક્ષીઓના નામ સાથે જે અહીંયા
ફોટોગ્રાફ્સનું પ્રદર્શન છે એ બહુ જ સરસ છે. ખરેખર એકદમ એના માટે કોઈ વિશેષ શબ્દો તો ઓછા પડે એમ છે એવું લાગે છે. અને જે બર્ડ્સના એક્સપ્રેશન અને જે આમ ઊભા રહે છે જાણે એક પછી એક જે એમને એના જે કેપ્ચર કરે છે એ તો અવિસ્મરણીય છે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત, એથી વિશેષ કંઈ નહીં.